જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વરુથીની એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વેદ અને પુરાણોમાં જણાવ્યા અનુસાર વરુથીની એકાદશીના વ્રતમાં ઉપવાસનું પાલન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। સાથે જ સાધકને જીવનમાં ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, બળ અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે। સનાતન ધર્મમાં એકાદશીના વ્રતને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવતી હોય છે અને અધિક માસના સંજોગોમાં 26 હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાનું વિધાન છે। ગુજરાતી પંચાંગ અનુસાર ચૈત્ર માસના વદ પક્ષમાં આવતી એકાદશી તિથિને વરુથીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ એકાદશી કલ્યાણકારી એકાદશી તરીકે પણ ઓળખાય છે। વળી આ જ તિથિ પર મહાપ્રભુ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું। આથી આ તિથિ અત્યંત ફળદાયી મનાય છે। આ એકાદશીના વ્રત વિશે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે વિધિપૂર્વક આ વ્રતનું પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। વરુથીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે। જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી પણ મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે। ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્ઠ છે। ભૂમિદાન એના કરતા પણ મોટું દાન છે। ભૂમિદાન કરતા પણ વધારે મહત્વનું તલનું દાન છે। તલદાનથી પણ વધારે મોટું સુવર્ણદાન છે અને સુવર્ણદાનથી પણ વધારે મોટું અન્નદાન છે, કારણ કે દેવતા, પિતૃઓ અને મનુષ્યો અંતથી જ તૃપ્તિ થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ જ દાન સમાન બતાવ્યો છે। ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે। આ સાક્ષાત ભગવાનનું કથન છે। આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે। મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે। જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય ગતા યાતનામય નરકમાં પડે છે। આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ। એને પોતાના કામમાં ન લેવું જોઈએ। જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાની આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। વરુથીની એકાદશીનું વ્રત કરીને પણ મનુષ્ય એના જેવું જ ફળ પ્રાપ્ત કરી શકે છે। વરુથીની એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા રાખનાર જાતકે દશમી તિથિથી સાંજ બાદ ભોજન ગ્રહણ ન કરવું જોઈએ। જો તે શક્ય ન હોય તો એટલું યાદ રાખો કે ભોજનમાં માત્ર સાત્વિક આહાર જ લેવો જોઈએ। એકાદશીની તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। ગંગા જળથી ઘરના પૂજા સ્થાનને સાફ કરવું જોઈએ। મંદિરમાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। વ્રતનો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમાને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરાવવું જોઈએ। પ્રભુને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરી તેમની ઉપાસના કરવી જોઈએ। અંતમાં આરતી સાથે એકાદશીની પૂજા સંપન્ન કરવી જોઈએ। આ દિવસે વ્રત કરનાર સાધકે ઉપવાસ કરવો જોઈએ। ઉપવાસમાં માત્ર ફળ જ ગ્રહણ કરી શકાય, પરંતુ જો આવો ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું પણ કરી શકાય, પણ યાદ રાખવું જોઈએ કે તેમાં તાંત્રિક વસ્તુઓનો બિલકુલ પણ ઉપયોગ ન કરવો। આ દિવસે યથાશક્તિ દાન કરવું જોઈએ। શ્રી હરિની ઉપાસના સાથે રાત્રિ જાગરણ પણ કરવું જોઈએ અને દ્વાદશીને દિવસે વ્રતના પારણા કરવા જોઈએ। તો મિત્રો, આ હતું વરુથની એકાદશીનું મહાત્મય તથા વ્રતની વિધિ। હવે આપણે વરુથીની એકાદશીના વ્રતની કથા સાંભળીએ। પ્રાચીન સમયમાં નર્મદા નદીને કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો। રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો। એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યો
અને રાજાના પગ ચાવવા માંડ્યું. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાઈ ગયો, પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીછને મારી નાખ્યું. રાજાનો પગ રીછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ હતો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો થઈ જઈશ. આ રીતે તારો પગ ખાધો છે તે તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો. તો મિત્રો, આ હતી વરુથીની એકાદશીના વ્રતની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.